મિત્રો આજે માઇક્રોવેવમાં લાપસી બનાવીશું. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. એક માઇક્રોવેવ બાઉલ લેવાનું છે, તેની અંદર 1 વાટકી ગોળ એડ કરવાનો છે. તે જ વાટકીના માપથી પાણી એડ કરવાનું છે અને તેની અંદર પાણી એડ કર્યા બાદ આ બાઉલને માઇક્રોવેવની અંદર 2 મિનિટ માટે મૂકવાનું છે, જેથી ગોળ પણ ઓગળી જશે અને પાણી ગરમ પણ થઈ જશે. તો તેને માઇક્રોવેવમાં મૂકી અને 2 મિનિટ સેટ કરી દઈશું. જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધી મિત્રો બીજું બાઉલ લઈ અને તેની અંદર તે જ વાટકીથી એક જાડો લોટ લેવાનો છે, જે ઘઉંનો લોટ આવે છે લાપસી માટેનો, તે 1 વાટકી લોટ લેવાનો અને તેની અંદર તેલ એડ કરવાનું છે. આ તેલ એટલું એડ કરીશું કે મોણ દીધા બાદ લોટ એકદમ સરસ મુઠ્ઠી પડતો તૈયાર થાય તે રીતે તેલ એડ કરવાનું છે. અહીં મેં 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને બધા જ લોટમાં સરસ મિક્સ કરી દઉં છું. જોઈ લેવાનું, જો વધારે જરૂર પડે તો ફરીથી થોડું તેલ એડ કરી દેવાનું. પણ અહીં મારા ખ્યાલ પ્રમાણે આ પરફેક્ટ જ તેલ થયું છે. હું તમને દરેક રીતે બતાવું છું. જો આ રીતે મુઠ્ઠી વાળીને બતાવ્યું તો લોટ બંધાઈ જાય છે. તો આ રીતનું તેલ દેવાનું છે. હવે આ લોટને ફરી માઇક્રોવેવમાં મૂકવાનો છે અને ગોળનું પાણી બહાર લઈ લેવાનું છે. 2 મિનિટ માટે માઇક્રોવેવમાં લોટને મૂક્યો તો લોટ એકદમ સરસ શેકાઈ જશે અને ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે. તો તેને પણ એક બાજુ રાખી દઈશું. હવે આ લોટ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આ લોટની અંદર જ જે ગોળનું પાણી થયું હતું તે ગોળના પાણીને એડ કરી દેવાનું છે. જો ગોળના પાણીમાં કચરો હોય તો તમારે તેને પહેલેથી જ ગાળીને લઈ લેવાનું છે. અહીં મારે એકદમ સરસ પાણી તૈયાર થયું છે, તેમાં ગાળવાની જરૂર નથી, માટે હું એમ જ લઉં છું. બધું જ પાણી લોટની અંદર લઈ અને એકદમ સરસ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. ધીમે ધીમે કરી અને મેં બધું જ પાણી એડ કરી દીધું છે. તો આ રીતે પાણી એડ કરી અને લોટને એકદમ સરસ મિક્સ કરી અને ફરી માઇક્રોવેવમાં 2 મિનિટ માટે બાઉલને મૂકવાનું છે. 2 મિનિટ પછી તમને બતાવીશ તો કઈ રીતનો તૈયાર થયો છે લોટ તે પણ તમને ખ્યાલ આવી જશે. તો આ રીતનો લોટ તૈયાર થયો છે. થોડો આ રીતે પાણી તેમાં સુકાઈ ગયું અને લોટ આ રીતે ચડી ગયો છે. તો તેને એકદમ સરસ ચમચીની મદદથી મિક્સ કરી લેવાનો અને આ રીતે થોડો થોડો ઉપર નીચે કરી અને છૂટો કરી લેવાનો. ત્યારબાદ આ લોટની અંદર થોડું ઘી એડ કરવાનું છે. પહેલાં એકદમ સરસ લોટને છૂટો કરી લેવાનો, ત્યારબાદ તેની અંદર ઘી એડ કરી અને ફરીથી 2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકવાનું છે. મિત્રો, મારો આ માઇક્રોવેવની લાપસીનો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને જરૂર કોમેન્ટ કરીને જણાવશો. અને જેવી લાપસી આપણે ચૂલા ઉપર બનાવીએ છીએ તેવો જ ટેસ્ટ માઇક્રોવેવની લાપસીમાં પણ આવે જ છે અને એકદમ ફટાફટ ગરમા ગરમ લાપસીની મજા આપણે માણી શકીએ છીએ. તો તમે જોયું કે મેં લોટને પૂરેપૂરો એકદમ સરસ છૂટો થયો ત્યાં સુધી તેને ચમચીની મદદથી પ્રેસ કરી અને સરસ છૂટો પાડી અને આખા બાઉલમાં લઈ લીધો છે. હવે તેની અંદર ઘી એડ કરીએ. તો ઘી 2 થી 3 ચમચી એડ કરવાની, અથવા તો તમારે જરૂર પડે તેટલું ઘી
એડ કરી દેવાનું. આ ઘી એડ કરી બધા લોટને સરસ મિક્સ કરી ફરી વાર 2 મિનિટ માટે માઇક્રોવેવ કરીશું. મિત્રો, આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. 2 મિનિટ પછી તમને બતાવો તો એકદમ સરસ છૂટી છૂટી લાપસી તૈયાર થઈ ગઈ છે અને લોટ પણ સરસ ચડી ગયો છે અને રસોડામાં એકદમ સરસ ઘીની સુગંધ આવી રહી છે. તો તમે પણ આ રીતે લાપસીની ટ્રાય કરો. કેવી લાપસી બને છે તેની પણ મને કોમેન્ટ કરો. ફરી તમારે કોઈ આવા નવા આઈડિયા જોતા હોય તો પણ તમે મને કોમેન્ટ જરૂર કરશો. હાથની મદદથી ચેક કરીએ તો લાપસી પૂરેપૂરી ચડી ગઈ છે. તો આ રીતે લાપસી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમે મારો પૂરો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી HM કિચનમાં નવા આઈડિયા સાથે મળીશું. થેન્ક યુ.